હવે ફરી એક વખત સંપ્રદાય વર્સિસ સનાતનનો એ જંગ સામે આવ્યો છે, કારણ કે શંકરાચાર્ય દ્વારા અશાસ્ત્રીય સંપ્રદાયો પર નિશાન સાધવામાં આવ્યું છે. શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ નામજોગ સંપ્રદાયો પર પ્રહારો કર્યા છે. શંકરાચાર્યએ કહ્યું, અશાસ્ત્રીય સંપ્રદાયથી સાવધાન રહેવાની જરૂર છે. શિવ શબ્દનો અર્થ સમજતા નથી અને વ્યાખ્યા કરવા બેસી જાય છે તેવું કહ્યું. સનાતન ધર્મને પતન તરફ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અશાસ્ત્રીય સંપ્રદાય સનાતન ધર્મના નામે સનાતન ધર્મને જ તોડવાનો પ્રયાસ કરે છે. સનાતનીઓને શંકરાચાર્યએ અપીલ કરી છે, ધર્મને બદનામ કરનારાઓ છે તેમને જાકારો આપવાની જરૂર છે. અશાસ્ત્રીય સંપ્રદાયો ધાર્મિક પ્રદૂષણ ફેલાવી રહ્યા હોવાનો પણ તેમનો આક્ષેપ છે. ધાર્મિકતાનો વેશ પહેરીને ધર્મ વિરુદ્ધ કામ મિલાવટ કરી રહ્યા છે. જગતગુરુ શંકરાચાર્યએ વિવિધ સંપ્રદાયોને ટાંકી અને પ્રહારો કર્યા છે. બ્રહ્માકુમારી શિવજી અને શંકરજીને અલગ અલગ કહે છે તેવું તેમણે કહ્યું. હરિદ્વારમાં ગાયત્રી શક્તિપીઠ સામે પણ શંકરાચાર્યએ નારાજગી દર્શાવી છે. વિધિ વિધાન વગર તમામ ગાયત્રી યજ્ઞ કરે છે તેવું કહ્યું. વિધિ વગરના યજ્ઞથી જ દેશમાં સંકટ આવે છે. ઇસ્કોનવાળા હરે રામ હરે કૃષ્ણ કરે છે. जो असंप्रदायविद हैं, जिन्होंने शास्त्रों का अध्ययन नहीं किया है और शास्त्रों की बात करके हमारे ही शास्त्रों से कुछ लेकर के और अपनी बात डाल करके हमारे सनातन शास्त्र को सनातन धर्म में छिद्र कर रहे हैं, उनसे अपनी रक्षा करना चाहिए. उनमें वर्तमान में जो प्रमुख हैं, एक ब्रह्मा कुमारी हैं, ब्रह्मा कुमार हैं, तो शिव जी को अलग कहते हैं, शंकर जी को अलग कहते हैं, अर्थ ही नहीं समझते, शिव शब्द का अर्थ नहीं जानते और व्याख्यान करके बैठ जाते हैं. हरिद्वार में गायत्री शक्तिपीठ इस नाम से चलता है. तमाम गायत्री यज्ञ करते हैं, अशास्त्रीय यज्ञ, कोई विधि नहीं. इसलिए हमारे देश में संकट आ रहे हैं. ये विधिहीन यज्ञ करते हैं. विधिहीन से यज्ञ से सद्यः कर्ता विनश्यति, है ना, करना चाहिए. एक इस्कॉन वाले हैं, आप लोगों को ऐसा लगता है कि हरे राम कीर्तन करके बड़ी जागृति पैदा कर रहे हैं. बड़ा षड्यंत्र है. ईस्ट इंडिया कंपनी आई थी व्यापार करने के लिए, पूरे देश में कब्जा कर लिया अंग्रेजों ने. इसी तरह से ये षड्यंत्र कर रहे हैं. धर्म का चोला ओढ़ करके इस्कॉन वाले भी सनातन धर्म को वो कभी हिंदू नहीं कहते. आप उनसे पूछेंगे आप कौन हो, कहेंगे इस्कॉन वाले. हिंदू नहीं कहेंगे. आपका रुपया बटोर करके भेज रहे हैं वहां. बहुत बड़ा खेला हो रहा है. इस खेला से अपनी रक्षा करना है ना. शिरडी साईं તો શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીના નિવેદન પર ઇસ્કોન દ્વારા પ્રથમ પ્રતિક્રિયા આપવામાં આવી છે. ઇસ્કોન સંપ્રદાય પરંપરામાં માનતો હોવાનું નિવેદન આપવામાં આવ્યું છે. અમદાવાદ ઇસ્કોન મંદિરના હરેશ ગોવિંદદાસનું નિવેદન સામે આવ્યું છે. ઇસ્કોન સંસ્થા બધા જ ટ્રસ્ટના નિયમનું પાલન કરી રહી છે તેવું જણાવ્યું. આવા નિવેદનથી શ્રદ્ધાળુઓને ઠેસ પહોંચી છે. ઇસ્કોન સંસ્થાના તમામ એકાઉન્ટ્સમાં ઓડિટ થતા હોય છે. તો પૂજ્ય શંકરાચાર્યજીના વ્યાખ્યાનથી કરોડો ભક્તોને દુઃખ અને ઠેસ પહોંચી છે. અને પૂજ્ય શંકરાચાર્યજીને પ્રસન્નતા થશે આ જાણીને કે ઇસ્કોન સંસ્થા જે છે એ મૂળભૂત શ્રી ચૈતન્ય મહાપ્રભુ ત્યારે પ્રગટ થયા હતા સ્વયં ભગવાનના રૂપમાં, ત્યારથી ગૌડીય વૈષ્ણવ પરંપરાથી જોડાયેલી આ સંસ્થા છે, આ સંપ્રદાયમાં આવે છે. તો આપણે સંગઠન રીતે જોવા જઈએ તો શ્રી ચૈતન્ય મહાપ્રભુથી માધવાચાર્યથી વ્યાસદેવ અને ત્યાંથી બ્રહ્માજી, આ પરંપરામાં આ સંસ્થા જે છે એ જોડાયેલી છે. આ સંપ્રદાયમાં આ સંસ્થા છે જોડાયેલી છે. આવા નિવેદનોથી જરૂરથી છે કે ભક્તોને થોડી ઠેસ પહોંચે અને બધા અમારા જે અકાઉન્ટ જે છે બધા ઓડિટ થતા હોય છે અને બધા રીતે ચેક બી કરી શકે છે કે રૂપિયા ક્યાં જાય છે અને ક્યાંથી આવે છે.